નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ધાંગધ્રા ખાતે વિવિધ વિષય શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓ ઉપર ભરતી વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે। મિત્રો, આપણે આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેમજ વોક-ઇન ઇન્ટરવ્યુમાં કઈ રીતના કયા સ્થળે હાજર રહેવાનું છે તેની વિસ્તૃત માહિતી આપણે જવાહર નવોદય વિદ્યાલય ધાંગધ્રા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ઉપરથી માહિતી મેળવી। વોક-ઇન ઇન્ટરવ્યુ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય વિલેજ અરલીપર તાલુકે ધાંગધ્રા ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર ઇન્વાઇટ એલિજિબલ કેન્ડિડેટ ફોર વોક-ઇન ઇન્ટરવ્યુ ઓન 17 August 2026। registration time 9 AM to 11 AM for the post mentioned below on purely contract basis as per NVS norms till join of regular employees for the year 26-27। મિત્રો, અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફિઝિક્સ ટીચર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી with at least 50 marks in aggregate in relevant subject માં ધરાવતા હોવા જોઈએ અથવા any specialization in concerned subject at graduate level also provided the candidate has studied concerned subject at graduation level also BEd degree with at least 50% marks। સેકન્ડ નંબરની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પ્યુટર સાયન્સ ટીચરની જગ્યા છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર એમએસસી કમ્પ્યુટર સાયન્સ આઈટી એમસીએ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઓર એમઈ એમટેક કમ્પ્યુટર સાયન્સ આઈટી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી with at least 50 marks and BEd with 50 marks। ત્રણ નંબરની જગ્યા છે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ મેથ્સ ટીચર। અહીં કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર બેચલર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી with at least 50% mark concerned subject combination of subject as well as in engaged and BEd with 50 marks and qualify in CTET paper 2 assessed by CBSE for TGT math। The candidate should have studied mathematics as elective main subject in at least 3 years 6 semester of course, physics and at least 1 year and 2 semester of the course, 1 out of chemistry, electronic, computer science, statistics, at least 1 year any 2 semester of course। આગળની જગ્યા છે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ ફિમેલ મહિલાની ભરતી થવાની છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદા 35 વર્ષથી ઓછી નહીં અને 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પીરિયડ ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ મિનિમમ 2 year experience in pay level 3 or above of 7th CPC in any recognized school or ex-defense personnel having work experience of minimum 2 years in pay level 3 or above of the 7th CPC। છેલ્લે જગ્યા છે ડાન્સ એક્સપર્ટ। કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ઇન ક્લાસિકલ ઇન કથક ભરતનાટ્યમ કુચીપુડી માં ધરાવતા હોવા જોઈએ। Preference will be given the candidate with performance experience હોવું જોઈએ। જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચના જોઈએ તો ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ। લેંગ્વેજ ફોર ઓલ પોસ્ટ વર્ક લેંગ્વેજ ઓફ ઇંગ્લિશ હિન્દી એન્ડ ગુજરાતી। પીજીટી ટીચર્સ ને 35,750 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે, જ્યારે ટીજીટી ટીચરને 34,125 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટને 35,750 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। ફ્રી બોર્ડિંગ એન્ડ લોજિંગ મળવાપાત્ર થશે। ઇન્ટરેસ્ટેડ ઇલિજિબલ કેન્ડિડેટ મે રિપોર્ટ ટુ પીએમ શ્રી સ્કૂલ ધાંગધ્રા ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર વિથ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ 1 set of photocopy of document for document verification wise
પાસપોર્ટ ફોટો, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, નો TDA ટુ પેએબલ ફોર એટેન્ડિંગ ધ વોક ઇન ઇન્ટરવ્યુ. તો મિત્રો અહીં મુજબના ડોક્યુમેન્ટો સાથે તમારે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. તો મિત્રો આ હતી PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય ધાંગધ્રા ખાતે આવેલી સંસ્થામાં વિવિધ વિષય શિક્ષકો તેમજ હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખે હાજર રહેવાનું રહેશે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે, સમયે અને સ્થળે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.